વિસાવદર વિધાનસભાની બેઠક પર કોંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાને ઉતાર્યા। વિસાવદર વિધાનસભા બેઠક પર કોંગ્રેસે નીતિન રાણપરિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। નીતિન રાણપરિયા વિસાવદર યુથ કોંગ્રેસના પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે। વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલીને ટિકિટ આપી છે। 19 જૂને વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે। 23 જૂને પરિણામ જાહેર થશે। ભાજપે પેટા ચૂંટણીને લઈને કડી વિસાવદર બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા। ભાજપ દ્વારા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી લઈને કડી બેઠક પર રાજેન્દ્ર ચાવડા અને વિસાવદર બેઠક પર કિરીટ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે। કડીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે। વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી નોંધાવી છે। આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કડી બેઠક માટે ઉમેદવાર જગદીશ ચાવડાના નામની જાહેરાત કરી હતી। 3 વર્ષ બાદ કોરોનાથી અમદાવાદમાં મૃત્યુની પહેલી ઘટના। 47 વર્ષીય મહિલા હોસ્પિટલમાંથી દાખલ। અમદાવાદના દાણીલીમડાના શાલમ વિસ્તારમાં રહેતા 47 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થયું। મહિલા 23 મે સારવાર માટે મણિનગરની એલજી હોસ્પિટલમાં દાખલ થયા હતા। તેમને હાઇપરટેન્શન અને બીપી જેવી બીમારી હતી। અમદાવાદ શહેરમાં હાલ કોવિડના 197 એક્ટિવ કેસ છે। છેલ્લા 24 કલાકમાં 50 નવા પોઝિટિવ કેસ નોંધાયા। 3 વર્ષ બાદ અમદાવાદમાં કોરોનાના કારણે કોઈનું મોત નીપજ્યું છે। નસવાડી કરારી ક્વાંટ તથા સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લગ્ન પ્રસંગોમાંથી વાહન ચોરી કરતા 2 ઇસમો કરજવાટાથી ઝડપ્યા। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કરારી ક્વાંટ તથા સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લગ્ન પ્રસંગોમાંથી વાહન ચોરી કરતા 2 ઇસમોને પકડી પાડી ચોરાયેલ મોટરસાઇકલો નંગ 5 મળીને કુલ કિંમત રૂપિયા 4,75,000નો મુદ્દામાલ હસ્તગત કરી કુલ 5 અનડિટેક્ટ ગુના છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસે શોધી કાઢ્યા છે। એલસીબી પોલીસે સફળતા મળેલ વધુ તપાસ હાથ ધરી છે। બોરસદ તાલુકાના દહેવાડના જાકરિયાપુરામાં રસ્તા બાબતે હોબાળો મચ્યો। સ્થાનિક રહીશે પ્રતિક્રિયા આપી। બોરસદ તાલુકાના દહેવાડના જાકરિયાપુરામાં ખેડૂતોની જમીનમાંથી રસ્તા મામલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો। તાલુકાના નેતા દ્વારા જમીન પર કબજો કરી રસ્તો બનાવવામાં આવી રહ્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો। આ મામલે રવિવારે સ્થાનિક રહીશે પ્રતિક્રિયા આપી હતી। ચીખલીના સડકપુર ગામના યુવાન સાથે છેતરપિંડી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ। ચીખલીના પોલીસમાં વિજયભાઈ ભાગુભાઈ રણછોડભાઈ પટેલે ફરિયાદ નોંધાવી કે સોશિયલ મીડિયા ફેસબુક પ્લેટફોર્મ ઉપર જૂની ચલણીના નોટોના બદલામાં ઊંચું વળતર આપવાની જાહેરાત કરી અને મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરવા પ્રસિદ્ધ કરતા ફરિયાદી લાલચમાં આવી જઈ કોન્ટેક્ટ કરતા આરોપીઓ ફરિયાદીને લાલચ આપી વિશ્વાસમાં લઈ મોબાઈલમાં વોટ્સએપ એપ્લિકેશનમાં સ્કેનર મોકલાવી ટુકડે ટુકડે કુલ 30,165 રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી। જે અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। દ્વારકા એરફોર્સ ખાતે મોકડ્રીલ શિલ્ડનું આયોજન કરવામાં આવ્યું। ઓપરેશન સિંદૂર પછી ભારતના સરહદીય વિસ્તારમાં આજે ગૃહ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ મોકડ્રીલ શિલ્ડનું આયોજન કરવામાં આવ્યું। જેમાં દ્વારકા જિલ્લા કલેક્ટર અને એસડીએમ દ્વારા મામલતદાર દ્વારા દ્વારકા કોસ્ટ ગાર્ડ પાસેથી એનસીસી કેડેટ્સ અને દ્વારકા પોલીસે હાજર રહી સામાન્ય જનતા યુદ્ધની પરિસ્થિતિમાં કેવી રીતે તાત્કાલિક મદદ કરી શકાય તેનું અભ્યાસ કરવામાં આવ્યું। હવાઈ હુમલા જેવી પરિસ્થિતિમાં લોકોને એમ્બ્યુલન્સ મારફતે જલ્દી સારવાર મળે તે માટે અભ્યાસ કરવામાં આવ્યો હતો। સરકારે ખાદ્ય તેલ પરની આયાત ડ્યુટી ઘટાડતા તેલની કિંમતમાં પણ ઘટાડો થશે। કેન્દ્ર સરકારે ક્રૂડ પામ તેલ, સોયાબીન તેલ અને સૂર્યમુખી તેલ પર આયાતની ડ્યુટી 20%થી ઘટાડીને 10% કરી છે। નાણાં મંત્રાલય દ્વારા બહાર પડાયેલા તાજેતરના નોટિફિકેશન હેઠળ આ નિર્ણય લાગુ કરાયો છે। સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા એસીએના પ્રમુખે કહ્યું કે આનાથી સ્થાનિક બજારમાં તેલ સસ્તું થશે અને તેલ રિફાઇનિંગ ઉદ્યોગને પણ મજબૂત થશે।